જય શ્રી રામ મિત્રો. અમે આજે જવાના છીએ વાડીએ કાતરા ખાવા. તો અમે બે ગયા છીએ મોટરસાઇકલમાં અને જઈ રહ્યા છીએ વાડી તરફ. અને અમે વાડીના રસ્તે ચડી ગયા છીએ. અમારું મોટરસાઇકલ જાય છે વાડી તરફ. આગળ અમારો પુલ આવે છે. પુલ ઉપર ચડીને તમને અમારા ગામનો પુલ અને નદી બતાવું. અમે પુલ ઉપર ચડી ગયા છીએ અને આ છે અમારી નદી. અત્યારે સુકાઈ ગઈ છે. ઉલ્કાનો ધક્કો ભરેલો હોય અને હવે અમે જઈ રહ્યા છીએ વાડી તરફ. આમ જો આ સુકાઈ ગયું છે અડધું અને અડધું ભરેલું છે. અને અમે જઈ રહ્યા છીએ વાડી તરફ કાચરા ખાવા. અને કાચરા ખાવા જઈ રહ્યા છીએ અને બ્લોગ ઉતારવા જઈ રહ્યા છીએ. તો બના લેજો. અને આ છે અમારી વાડી તરફનો રસ્તો. જેમ જેમ વાડી તરફ અમે જઈ રહ્યા છીએ તેમ તેમ અમને અમારો કાચરા ખાવાનો ઉત્સાહ વધી રહ્યો છે. અને આ છે અમારી વાડીનો રસ્તો. વાડી તરફ જવામાં આ જ ફાઇનલી પહોંચી ગયા અમે અમારી વાડીએ. અને આ છે અમારું 3 પગાળું મોટરસાઇકલ. તે પાસ સુઝુકી કંપનીનું જોઈ શકો છો. અને હવે અમે આવ્યા છીએ કાચરા ખાવા. તો હું તમને બતાવું કાચરો. આ કહેવાય કાચરો. કાચરા ખાઈ અમે વીણીને ઘરે જઈશું. અને હવે હું કાચરા પાડવા માંડું છું. હું કેવો લાગુ થોડું કમેન્ટ કરી નાખજો. આપણે પંજાબી સ્ટાઇલમાં પાઘડી બાંધી છે, જરા કમેન્ટ કરજો. અને આ જેવા કાચરા પાક્યા એ કમેન્ટ કરી નાખજો. અને આ અમારું રજકો હે અમારો વાડી. રજકો આવીને ભેંસું નાખ્યું. અને મારી વાડીએ કાચરા ને એવું હે પણ પછી હું તમને બતાવીશ. આ ટાંકો અમારો. આમાં આપણે ચીરીક નાવા આવશું. અને હવે જવાનું આપણે પાછું ઘરે. એટલે આપણે જવું પડશે પાછું ઘરે. આપણે હાલતા થઈ ગયા ઘર તરફ. હવે ઘર તરફ જવું પડશે ને. ઘર તરફ જવા માટે અમે જઈ રહ્યા છીએ અમારા બાઇક પાસે જઈ રહ્યા હતા. અહીંયા જઈને જોયું તો આટલા કાચરા પાડેલા. તો ખાવા હોય તો આવજો. અને બેસી ગયા બાઇકમાં. જો રસ્તા પર આટલો પાણીનો વેસ્ટ થઈ રહ્યો છે. અમારા ગામમાં બહુ પાણીની તંગી નથી. અને આ છે પાણી તો ખેતરમાંથી બહાર નીકળેલું છે. અને હવે પાછા થઈ ગયા ઘર તરફ હાલતા અમે પહોંચી જવા આવ્યા વાડીના રસ્તે પહોંચી ગયા. અને વાતો કરતા અમે પુલ તરફ પણ પહોંચી ગયા. આ છે અમારો પુલ. જોઈ શકો છો આ અમારો છે પુલ. અને હવે અમે હાલતા થઈ ગયા ઘર તરફ. ડૂમ ટેણેવ કરતા અમે હાલતા થઈ ગયા ઘર તરફ. અને આ છે અમારો પુલ. મેં તમને કીધું. અને અહીંયા આજનો આપણો બ્લોગ ખતમ થાય છે. બધાને જય શ્રી રામ અને જય માતાજી. બાય બાય બધાને. લાઈક શેર કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો.